નમસ્કાર દોસ્તો, ભ્રષ્ટાચારી સરકાર અને કામચોર અધિકારીઓ ઘણી બધી વખત ઘણી બધી જગ્યાએ સરકારી જગ્યાએ આ કામચોર અધિકારીઓ આપણને સામે ભટકાતા હોય છે. આપણો મગજ છટકી જાય છે, પરંતુ શું કરીએ, આ લોકોને કંઈ નાક શરમ જેવું છે નહીં, કંઈ ફરક પડવાનો નથી. કોણ આની સાથે રોજ માથા ફોડે? ત્યારે વિસાવદરની જનતા કેટલી ભોળી છે એ હું તમને જે વિડીયો બતાવું એ જોઈને તમને પણ ખ્યાલ આવશે કે આ કામચોર અધિકારીઓ પોતે જે જગ્યાએ રોજ સવારે ઉઠીને જાય છે ઓફિસમાં, એ ઓફિસની કેવી હાલત છે. જો એ ઓફિસની એવી હાલત હોય તો તમે સ્વાભાવિક છે વિચાર કરી શકો કે આ લોકો જનતા માટે શું કરતા હશે. જે રીતે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે આ વિસાવદરની અંદર આ કામચોર અધિકારીઓ પોતાની કચેરીની હાલત કેવી રાખીને બેઠા છે. એ લોકો પાસે શું આશા તમે રાખો કે આ જનતાના કામો કરશે? પોતે જ્યાં બેસે છે એ જગ્યા પણ કેવી છે જુઓ તમે. કરી શકતા હો તો તમે જનતાનું શું હાલ કરો? આ તમારું ટેબલ છે, આ જુઓ, આ તમે અહીંયા ગાભો નથી મારી શકતા, આ તમે માટી લઈને નાખો. આ જુઓ, આ તમારી પાછળ ગંદકી જુઓ, આ તમે શું કામમાં ઉપડ્યા ઉઠાવવાના? આ તમે વિચાર તો કરો. આપણે ઉપર બતાવો તો મૌલિકભાઈ, જરાક આ બતાવો તો. આ નગરપાલિકા કચેરીની આ હાલત છે. ચાલુ નગરપાલિકા છે, ચાલુ. આ કોઈ ખંડેર નથી. બતાવો ટેબલ, જરાક બતાવો. આ લોકોના પેપરો છે, લોકોની ફાઇલો છે. આમાં માની લો કોઈને કાંઈ પેપરની જરૂર પડી તો આ નગરપાલિકા હું જખ મરાવે છે. આ આટલો બધી ગંદકી, તમે વિચાર તો કરો. આ ભ્રષ્ટ શાસન, કોઈને કાંઈ પડી જ નથી. જનતા જાય તેલ લેવા, આપણે આપણું કરો, રોડ ખાઓ, મજા કરો. બતાવો ફાયદો ચોપડા તો બતાવો. આ પોઝિશન છે નગરપાલિકાની. બોલાવો મામલતદાર સાહેબને, બોલાવો ચીફને કે હરેશભાઈ સાવલિયા છે, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ, બોલાવો. આ કોઈ ગોડાઉન નથી, આ ચાલુ કચેરી છે. આ ગોડાઉન નથી. તમે જોઈ શકો છો, આ ચાલુ કચેરી છે. આ ચાલુ કચેરી છે. આ લોકોના ડોક્યુમેન્ટ છે, આ જનતાના ડોક્યુમેન્ટ છે બધા. તમે જોઈ લો. આ કચરા પેટી જોવો. આ ડોક્યુમેન્ટ ગણવા કે કચરા પેટી ગણવી? આ જોવો તમે. જે જગ્યા ઉપર આ લોકો ખાવા બેસે છે ને, ન્યાય સાફ નથી કરી શકતા. કહેવત છે ને કે ભાઈ આપણે આપણું જો બેહવાનું ઠેકાણું સાફ ન કરીએ, બીજાનું શું કરીએ? આ નથી કરતા. માત્ર સમયસર આવવું, અથવા તો સમયસર નથી આવતા. હજુ સુધી નગરપાલિકા કચેરીમાં કોઈ આવ્યું નથી, બરાબર. અને આ લોકોએ, સાહેબ અહીંયા કેટલા કર્મચારીઓ ટોટલ સાફ સફાઈમાં કોઈ છે ઓફિસમાં? સાફ સફાઈ માટે છે કોઈ? પગાર કેટલાના ઉધારો છો? અને આ તમે આ કાર્યાલય અંદર જુઓ, ત્યાં કોઈ માણસ મરી જાય તો નગરપાલિકા હું એને વીમો આપશે, એના બાળકોને મોટા કરશે, શું કરશે? તમે અંદર ગંદકી જુઓ, અંદર ઉકરડો થઈ ગયો, ઉકરડો. તમે ગંદકી તો જુઓ, લોકોના ડોક્યુમેન્ટ છે બધા. આ કાલ સવારેમાં આગ લાગશે. હવે જેમ મગફળીમાં આગ લાગે છે, જેમ ઘણી કંપનીઓમાં આગ લાગે છે, જેમ કાલ આ નગરપાલિકામાં આગ લાગશે. લોકોના ડોક્યુમેન્ટ ભૂત થઈ જાય. આમાં કેટલા લોકો ઓફિસમાં છે પટ્ટાવાળા? એ તો હું પૂછું છું, કેટલા કર્મચારીઓ છે આમાં સફાઈ માટે? એક જ છે રાજુભાઈ પટાવાળા. તો એને પગાર ચૂકવો છો સાહેબ? તો આ સફાઈ કેમ નથી થતી? એને પગાર ચૂકવો છો તો શાનો પગાર આપો છો તમે એને? ક્યાં છે કર્મચારી? કોણ છે ભાઈ સફાઈ કર્મચારી? નગરપાલિકા ઓફિસના સફાઈ કર્મચારી કોણ છે? સફાઈ કર્મચારી કોણ? નગર. અહીં પછી તો એના વાઉચર કે બિલ કઈ ઉધરતું નહીં હોય ને સફાઈ કર્મચારી અહીં સાફ કરવા? ઓફિસ માટે અલગ સફાઈ કામદાર નથી. ઓકે. બીજું સાહેબ, નગરપાલિકા દ્વારા રોજ પાણીનો છંટકાવ કરવામાં આવે છે રોડ ઉપર. કેટલા ટેન્કરો છંટકાવે ખબર કોઈને? એના બિલ ઉધારતા હોય છે ને, વાઉચર રોજ પછીની વાત છે, પણ કેટલા ટેન્કર રોજના છાંટવામાં આવે છે કે કોઈ કર્મચારીને ખબર ખરી? અહીંયા અધિકારીઓ બેઠા છે આ સીટ ઉપર, કોઈને કઈ ખબર ખરી કેટલા ટેન્કર છટાય છે? તો અંધેરી નગરી ને ગંદુ રાજા ઠોકો. હા, વિસાવદરની જનતા ભોળી છે એટલે આ બધું હાલે છે. વેપારીઓને શું છે, બિચારો ધૂળ ન ઉડે, તમે પાણી છાંટી ગયો છો એટલે આ વેપારીઓ ચૂપ થઈ જાય છે, ભાઈ હાલો આટલું તો થયું. બાકી રોડ ક્યાંય છે નહીં. આખા વિસાવદરની અંદર રોડ ક્યાંય છે નહીં. સરદાર ચોકેથી લઈ
અને ડાયમંડ ચોક સુધી રેલવે સ્ટેશન સુધી રોડ ક્યાંય નથી, માત્ર ટાઈસ કોરમકુ અને ધૂળ જ છે, ખાડા બોરે છે, જેસીબી મશીન તો કે બંધ પડ્યું છે, 8 લાખનો ખર્ચો છે, બરાબર. આજ નગરપાલિકામાં તો આજ નગરપાલિકાના હું તમને બપોર પછી બતાવે 2 કરોડનો ભ્રષ્ટાચાર. એ પૈસા ક્યાં ગયા ભાઈ? આજે મોજૂદ છે ત્યાં, પુરાવા સાથે વાત કરું છું, 4 દિવસથી પુરાવા ભેગા કરું છું, પુરાવા સાથે રજૂ કરે. 2 કરોડનો ભ્રષ્ટાચાર કોઈને ભાગ પાડ્યા છે. આ મેન ઓફિસ છે આ મેઇન ઓફિસ છે નગરપાલિકાની. સાફ સફાઈ નથી કરી શકતા લોકો, સાફ સફાઈ. અરે કૂતરું જ્યાં બેહે ને સાહેબ, કૂતરું ન્યાય કપ ખોલીને બેહે, સાફ કરીને બેહે. આ તો ઈથી પણ આગળ વયા ગયા, ઈથી આગળ. આ બતાવો બધા ફાઇલો, આ જનતાના ડોક્યુમેન્ટ શું હાલતમાં પડ્યા છે. અને ટાઈમે આવતા નથી. આ બધે જો આનો ટાઈમ શું છે? આમ જો આ બધું ખાલી છે. 10:30 ટાઈમ છે, હજુ કચેરી ખાલી છે. સાહેબ આ સાફ સફાઈ આપણે કરવી છે, નકર અમે રોજ લાઈવ વિડીયો કરશું. જનતાના ડોક્યુમેન્ટ છે, તમે પગાર લો છો બધા. નહીં, મામલતદાર ફોન કરો. મામલતદાર આયા ફોન કરો ને, લાઈવ માં ફોન કરો ને. મામલતદાર હું કે લાઈવ માં જવાબ દે, મામલતદાર ને સંભળાવીએ. લાઈવ માં હું ફોન માં વાત કરે મામલતદાર સાહેબ. ભાવનગર ને સ્પીકર માં રાખો ફોન. આડો છે. ઓ સાહેબ ના ના, મામલતદાર ફોન કરો એટલે બોલાવો એટલે આ મળી જાય. આપણા બીજા આપણે મામલતદાર ઓ સાહેબને સાહેબ, ફોન ઓ કર્યો સાહેબ, છે. 1 મિનિટ 1 મિનિટ. સાહેબ ઉપર. હલો નમસ્કાર સાહેબ. સાહેબ તમે મામલતદાર અહીંયા સોરી નગરપાલિકા કચેરી આવી શકો અત્યારે? સાહેબ તમે અહીંયા આવીને જોવો એકવાર, તમને ખ્યાલ આવે કે નગરપાલિકા એટલે કચરા પેટી છે. લોકોના ડોક્યુમેન્ટ ગમે ત્યાં રખડે છે, ગમે ત્યાં ગાબડા પડેલા છે. કચેરીમાં સાફ સફાઈના નામે મીંડું છે. અને આ કચેરી જો સાફ ન કરી શકતા હોય તો આ લોકો આખું ગામ કેમ સાફ કરશે? પાણી છાંટીને ગામમાં ગંદકી કરી નાખી. એટલે અમે આખી ટીમ સાથે અહીંયા આવ્યા છીએ સાહેબ, તો તમે અહીંયા પધારો, અમે તમારી રાહ જોઈએ. હા કાંઈ વાંધો નહીં સાહેબ, આઈ એગ્રી. બટ તમે અહીંયા આવો, નગરપાલિકામાં પાણીનો છંટકાવ કરશું કે કેમ બિલ્ડિંગમાં, એ જરાક આપણે જાણવાનું છે સાહેબ. તો અમે અહીંયા બેઠા છીએ ને તમારી વેઇટ કરીએ છીએ, રાહ જોઈએ છીએ. હા હાજી સાહેબ. હાજી સાહેબ. ના ના સાહેબ, ચીફ ઓફિસરને નહીં, અહીંયા તમે જરા 5 મિનિટ સાહેબ પ્લીઝ. તમે જનતાના, અમે સેવક છીએ, તમે પણ સેવક છો. જનતાના ડોક્યુમેન્ટ કેવી રીતે પડ્યા છે એ તમે એકવાર ચેક કરી જાઓ. આ જ ઓફિસમાં કોઈ દાખલો લેવા આવે ને સાહેબ, તો પેલા વેરો લે છે ને પછી દાખલો આપે છે, બરાબર. એટલે જનતા ઉપર જુલમ છે આ. એટલે જનતાનું કામ જનતાના સેવકો નથી કરી રહ્યા, એના માટે તમારે અહીંયા આવવું ખૂબ જરૂરી છે સાહેબ. હાજી સાહેબ. હાજી સાહેબ. અત્યારે સાહેબ પણ સાહેબ અમે કહેવું ત્યારે તમે રજૂઆત, તમે સૂચના આપશો સાહેબ. ત્યારે પેલા આ લોકોને કોઈ નથી દેખાતું, અહીં ઘણા કર્મચારીઓ પગાર લે છે સાહેબ, બરાબર. તો આ લોકોને કઈ નથી દેખાતું, કઈ ગંદકીનું સામ્રાજ્ય છે અંદર ઓફિસમાં સાહેબ, બહાર નહીં, અંદર ઓફિસમાં. તો અમે અહીંયા તમારી વેઇટ કરીએ સાહેબ, જ્યારે આવો ત્યારે, ભલે 2 વાગે 5 વાગે. કેવું નથી સાહેબ, તમને બતાવવું છે. આ મામલતદાર સાહેબ છે, એ પણ પોતાના ઉપર જે કાંઈ આવ્યું છે ને એને દૂર કરવાની કોશિશ કરે છે કે હું ચીફ ઓફિસરને કહી દઉં છું. તો ચીફ ઓફિસરને શું આ કાળા ચશ્મા પહેરીને આખો દી ઓફિસમાં આવે છે? આ નથી દેખાતું? આ વર્ષો જૂની ધૂળ છે, આજકાલની નથી. તો મામલતદારને ખબર છે કે અહીંયા ગંદકીનું સામ્રાજ્ય છે. આ લોકો પોતાની ઓફિસ સાફ નથી કરી શકતા ને વિસાવદર સાફ કરવાની વાત કરે છે. હા, વિસાવદર 100% સાફ કર્યું, પણ 100 ભંડોળમાં, ગ્રાન્ટુમાં, રોડમાં, કચરાઓને નામે બિલ ઉધારવામાં, વાઉચરો બનાવવામાં, ટેન્કરો છાંટીને 1-2 ટેન્કરના 10 ટેન્કર કરી વાઉચર ઉધારવામાં એકાઉન્ટર નથી આવ્યા હજી. 100% વિસાવદરને સાફ કર્યું છે. એકાઉન્ટર સાહેબનું નામ શું છે સાહેબ? હું બેનનું નામ છે
નિરૂપાબેન. અચ્છા, એક જ ઓફિસમાં આમને સામને બેસીને રોજે બિલ બનાવતા લોકો સામેની ખુરશી ઉપર કોણ બેસે છે એમને ખબર નથી. બોલો, વિચારો, સાહેબને બતાવો. સાહેબને ખબર નથી આ ખુરશીએ કોણ બેસે છે. નવા સર હાજર થયા છે એનું અરે નામ ગમે તે નવા, હું આખા જુનાગઢ જિલ્લાનો પ્રમુખ છું. કોઈ પણ ગામના મારા કાર્યકરનું નામ પૂછો, મને ખબર છે. તમે એકાઉન્ટ 600 ગામમાં મને ખબર છે મારો કાર્યકર કોણ છે ત્યાં. તમને તમારી સામેની ખુરશીએ કોણ નવું આવ્યું નથી ખબર? ઈ ખ્યાલ નામ નથી આવડતું. વાહ રે સાહેબ વાહ. એકાઉન્ટ સાહેબ હું ભાઈ તમારે બાકી જબરજસ્ત જવાબ આપ્યો છે હો. તમારી સામેની ખુરશીએ કોણ બેસે છે એ નથી ખબર. એકાઉન્ટર સામેની, એક્ઝેક્ટ સામેની ખુરશીએ. મને તો એટલી ખબર પડે કે આપણો સાથીદાર, આપણી હારે કામ કરવા વાળો, મારી ઓફિસમાં આજે 100 છોકરા કામ કરે છે, પણ 100 ના નામ મને ખબર છે. રોજ 2-4 છોકરાઓ આમ તેમ થતા હોય તો પણ મને ખબર હોય આજે કોણ નવો છોકરો આવ્યો, એનું નામ શું છે, એના બાયોડેટા મારી પાસે હોય. તમામ બાયોડેટા ક્યાંનો છે, કોનો દીકરો છે, ક્યાં રહે છે, એ બાયોડેટા મારી પાસે હોય. અને કર્મચારીઓને નથી ખબર. ગુરુવારે સોમવારે જ આવે છે, કાયમી નથી આવતા. એ કદાચ નિયમ હશે. ચીફ ઓફિસર કાયમી આવે ભાઈ, કાયમી આવે. પણ આ એકાઉન્ટ અમારે કાયમી આવે. એકાઉન્ટ ચીફ ઓફિસર ની વાત કરે છે. ચીફ ઓફિસર ક્યારે આવે કાઉન્ટર છે? ની વાત એ કરે છે. સોમવારે અને ગુરુવારે. ઓકે, સોમવારે અને ચીફ ગુરુવારે ઓફિસર આવે. માત્ર સોમવાર અને ગુરુવારે જ આવે છે. જો આ કાયદામાં જોગવાઈ હોય તો અમને કાંઈ વાંધો નથી, પણ જો કાયદામાં જોગવાઈ ન હોય તો ચીફ ઓફિસર સાહેબ તમે પણ તૈયાર રહેજો નોકરીથી હાથ ધોવામાં.